હાલોલ વિધાનસભા મત વિસ્તારમાં ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમારના જન્મદિવસની ઘોઘંબા તાલુકા ભાજપના કાર્યકરો દ્વારા સાદગીથી ઉજવણી કરાઈ હતી। જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ઘોઘંબા તાલુકાના આસપાસના વિસ્તારની ગંગા સ્વરૂપ બહેનોને સાડીનું વિતરણ તેમજ જરૂરિયાતમંદ લોકોની મદદ કરવામાં આવી હતી। આ પ્રસંગે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઘોઘંબા ખાતે ભાજપના પ્રમુખ ગુણવંતસિંહ ગોહિલ, જિલ્લા સદસ્ય ભીખાભાઈ સોલંકી, ઘોઘંબા ગ્રામ પંચાયતના સરપંચ નિલેશભાઈ વરિયા, જયપાલસિંહ રાઠોડ તેમજ રાજકીય હોદ્દેદારો, કાર્યકરો, સરપંચો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્યની ઉજવણીના પ્રસંગથી ખરેખર સારો સંદેશ મળ્યો છે કે ઘણા લોકો ખોટા ખર્ચ કરી જન્મદિવસ ઉજવે છે, પરંતુ જરૂરિયાતમંદ લોકો જેવા કે ગંગા સ્વરૂપ બહેનોને 250 જેટલી સાડીઓ તથા જરૂરિયાતની ચીજો વિતરણ કરી સાદગીથી જન્મદિવસની ઉજવણી કરવાની અનોખી પહેલ જોવા મળી હતી। તેમજ કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ મશાલ રેલી ઘોઘંબા માર્કેટિંગ યાર્ડથી અંબેમાના મંદિર સુધી યોજવામાં આવી હતી। જેમ વિશાળ જનમેદનીમાં ભારત માતા કી જય, વંદે માતરમના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। કારગિલ વિજય દિવસ ઘોઘંબા યુવા મોરચા, ઘોઘંબા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે કારગિલ વિજય દિવસ મશાલ રેલી કાઢીને ઉજવવામાં આવ્યો છે। સાથે સાથે આ વિસ્તારનું નેતૃત્વ કરે છે એવા માનનીય જયદ્રથસિંહ પરમાર સાહેબનો જન્મદિવસ પણ આજે હતો। એટલે ઘોઘંબા તાલુકા ભાજપ સંગઠન અને ઘોઘંબા તાલુકા યુવા મોરચા, જિલ્લાના યુવા મોરચાના પદાધિકારીઓ, તાલુકા સંગઠનના પદાધિકારીઓ સૌ ઉપસ્થિત રહી આજે કારગિલ વિજય દિવસને મનાવ્યો છે। આજે અમારા હાલોલ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય આદરણીય જયદ્રથસિંહ પરમાર સાહેબનો જન્મદિવસ હતો અને આખી વિધાનસભા વિસ્તારમાં અલગ અલગ કાર્યક્રમો આખા દિવસ દરમિયાન થયા। એમાં ઘોઘંબા ગ્રામ પંચાયત ખાતે ગંગા સ્વરૂપા જે માતા બહેનો છે એ માતા બહેનોને સાડી આપી અને જન્મદિવસની ઉજવણી આજે કરવામાં આવી। 25 જુલાઈના રોજ ભારતીય જનતા યુવા મોરચા રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશના નેતૃત્વ દ્વારા અમને યુવા મોરચાને આજે એક વિશેષ કાર્યક્રમ કરવાનું કહેવામાં આવેલ। જે કાર્યક્રમ આપણા ત્યાં કારગિલનું જે યુદ્ધ થયું હતું એમાં જ્યારે વિજય થયો હતો એનો 26મી એટલે કે આવતીકાલે એનો વિજયને 25 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે। એ 25 વર્ષ પૂર્ણ જે થવા જઈ રહ્યા છે એના માટે આગામી આ સંધ્યાકાળે આજના સમયે અમને મશાલ રેલીનું આયોજન કરવાનું કીધેલ અને મશાલ રેલીની અંદર યુવા મોરચાની સાથે બધા જ મોરચા તથા ભારતીય જનતા પાર્ટીના બધા જ મોરચાના સદસ્યો, ચૂંટાયેલી પાક અને બધાને એની અંદર સહભાગી થવાનું કહેલ। એના સંદર્ભમાં આજે હાલોલ વિધાનસભાના ઘોઘંબા તાલુકા ખાતે યુવા મોરચા અને અમારા ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ મિત્રો સાથે અમે મશાલ રેલીનું આયોજન કર્યું હતું। જેમાં અમારી સાથે આજે વિધાનસભાના જે અમારા ધારાસભ્યના લોકપ્રિય જે અમારા ધારાસભ્ય શ્રી છે એમનો જન્મદિવસ પણ હતો। એની ઉજવણીના પ્રોગ્રામની સાથે સાથે આજે અમે લોકોએ મશાલ રેલી કાઢી છે અને આ જ મશાલ રેલી બાદ આવતીકાલે ગોધરાના મુખ્ય મથકે એક બહુ જ મોટો શ્રદ્ધાસુમનનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। જે 25 વર્ષની કારગિલ વિજય દિવસની જે ઉજવણી છે એ સમયે અટલ બિહારી વાજપેયી સાહેબની એનડીએ સરકાર હતી અને આજે પણ આપણી એનડીએ સરકાર છે। એટલે આજે ભવ્યથી ભવ્ય ઉજવણી કરવા માટે આજે આપણે આ મશાલ રેલીનું આયોજન ઘોઘંબા ખાતે કરવામાં આવેલ હતું। મારું નામ યોગદીપસિંહ જાડેજા।